હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે. આજે જે તમે ગેમ વાળો વિડીયો જોયો ત્યારથી સાંજથી જ, એટલે કે 21 એપ્રિલથી સાંજથી જ, અને મંગળવાર, અને અમે લોકો જઈ રહ્યા છીએ બાદરજીના મુવાડા પ્રાંતિજ ખાતે વિહત ધામ, કારણ કે આજે માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ છે. હા, એટલે તિથિ છે, પ્રતિષ્ઠાની તિથિ છે. તો હું છું, રિપોર્ટર સાહેબ છે જયવિહતમાં, અને અમારી સાથે જોડાઈ ગયા છે જીતપુરના બાળ સરપંચ શ્રી તક્ષ જીતેન્દ્રભાઈ ચૌધરી. રામ રામ. બોલો. રામ રામ. કેમ છો? કેમ છો? બહુ દુઃખ સાથે જણાવવામાં આવી રહ્યું છે કે સરપંચ સાહેબ હમણાં રિસાઈ ગયા છે. દેવાંગી બેન છે. જય શ્રી કૃષ્ણ. ચાલુ એન્ડ ફોરમ. હેલો. એમને જય શ્રી કૃષ્ણ જાજી ખબર ન પડે ને? પડે. સરપંચ સાહેબ કેમ છો? નહીં બોલતા. કેમ છો? પાણાભાઈ મજામાં ને? મસ્ત. બધું સુખ શાંતિ કે? આપણે બે કસ્ટમર હતા ગાડીના, એ ક્યાં ગયા? બીજી ગાડી. કણી ગાડીમાં ગયા? મીતુભાઈ. હા, આજે સુજલ અને માતંગના મીતુની ગાડીમાં મોકલે છે. એટલે બોયઝ અલગ ને ગર્લ્સ અલગ, ખાલી ડ્રાઈવરમાં ને એક એટલે બે જ બોયઝમાં. અને વાગી ગયા છે સાંજના 6:30. સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે, અને સરસ સનસેટ સાથે અમે લોકો હવે નીકળી ગયા છે. 10 મિનિટ થઈ હશે નીકળે, કલાક દોઢ કલાક થશે પહોંચતા. 70-72 કિલોમીટર છે, એટલે પહોંચી અને પછી જોઈએ કેવું થાય છે. જો લાઇટિંગનું વ્યવસ્થા સારું હશે તો આપણે વ્લોગમાં બતાવીશું, હે ને દેવું? દીદી આમ દેવું કહેવાય જાય છે, પણ વ્લોગમાં ના દીદી કેવું પડે ને. હે સાલુ બેન, ફોરમ બેન કેવું પડે ને દીદી? એમાં આપણે બસ ઘણી મોટી દીદી છે. તક શું કહેવાનું? બેન, દેવાંગી બેન, હાઈસ્કૂલ નો ટીચર છું, ખબર છે તમારો? તમે શું કહેશો એમના વિશે? મોટી બેન. 1 મિનિટ મોટી. હા, 1 મિનિટ હોય કે અડધી મિનિટ હોય કે 5 સેકન્ડ હોય, મોટું એ મોટું જ કહેવાય, અને મોટાનો દરજ્જો અલગ જ હોય. તો અમે આવી જ મસ્તી મજાક સાથે હવે જઈએ છીએ, કારણ કે વ્લોગ એના માટે અહીંયા ગાડીમાં કન્ટિન્યુ નથી કરતી, કારણ કે ફોરમ બેનની કંઈક એવી ફરમાઈશ છે કે ગાડીમાં ગીત વગાડવામાં આવે, એટલે એમની ફરમાઈશને પણ આપણે માન આપીએ, કારણ કે પહેલી વાર આપણી સાથે લોંગ ટ્રીપ પર નીકળ્યા છે. બાકી તમારે પરમાનન્ટ બોધેલા જ હોય સુજલનો માતા, એટલે એમની તો કે વાવ વ્લોગ બનાવો, ગીત નહીં વગાડો તો એ ચાલે, પણ આમની ફરમાઈશ છે, હે ને? વગાડવા છે? વગાડો કઈ જમકુડી. એક રાજાની સસરાણી જમકુડી રે જમકુડી. ત્યાં જ અહીંયા ભાઈઓ સ્ટ્રગલ કરી રહ્યા છે, અને સ્ટ્રગલને જોતા જોતા અમે જઈએ હવે સનસેટ સાથે. દેવાંગી બેન, લાઈન વિશે શું કહેશો? અમે મંદિરમાં દર્શન કરીને પ્રસાદ લેવા માટે આવ્યા. પબ્લિક જો તો ગાંડા થાવ. કોમલ મામી કેમ છો? મજામાં છો ને? જો અમે ડીશ લઈને બેસી ગયા છીએ, લગભગ અડધો કલાક લાઈનમાં ઊભા રહીને, હે ને? અડધો કલાક પ્રસાદ લેવો હોય ને એટલે તપસ્યા કરવી પડે. સાચી વાત. વેઇટિંગમાં હતા. રસ પીવાઈ રહ્યો છે. કેવો લાગ્યો? રસ કેવો લાગે? મીઠો જ લાગે મને, એમ કે ખારો લાગતો હશે. એ ચાલુ બેન, તમને કેવું લાગ્યું? મજા આવી? ચલો સરસ. ફોરમને પૂછવાનું રહી ગયું, પાછું ખોટું લાગી જશે. તમે પહેલી વાર આયા મંદિરે, કેવું લાગ્યું? ફર્સ્ટ વાર આયા ને? હા, તું બી ફર્સ્ટ વાર આવી ને? બસ તાણ. જો અમે આયા, લગભગ આવે 2 કલાક થવા, મમ્મીને લોકો હમણાં મળે છે. જય વિહતમાં. જય વિહતમાં. કેમ છો? મમ્મી તો આવેલી જ પહેલા. બા પહેલી વાર આયા, કેવું લાગે? સરસ લાગે. કિરણ મામી રામ રામ. તમે પહેલી વાર આયા? હા, તું તો આવી હતી ગઈ
તિથિ પર આ તિથિ પર આવીશ એક વર્ષે અને તું એ પહેલી વાર હે દર્શન કર્યા અંદર જઈને જય વિહતમાં કેમ છો મજામાં હાલો બોલીએ વિહત માતની અણહાર મળ્યા આવવાના તું આઈ નથી મના ચોકડે ઘડી લખાઈ નથી એવું ના કે મેં બોલાઈ નથી શોધીને બેસી ગયા છે હવે અને ગમન બુઆજી હવે નીકળ્યા છે અહીંયાથી પકડાઈ ગયા એવું બેન કેવું રહ્યું કેટલા વાગ્યા છે 1:30 વાગ્યો સાચી 1:30 જ વાગ્યો છે ખાલી મોબાઈલમાં જોતો 1:30 જ વાગ્યો છે છોટો છોટ્યા એ તમાર છોટું કેમ શરમાય છે માતાજીના સાનિધ્યમાં બેઠા છો લો સાચી વાત એ તમાર છોટું કેમ શરમાય છે છોટું કેમ શરમાય છે
વિહતમાં તક્ષુ જય વિહતમાં બોલવું પડે જય વિહતમાં ચશ્મા કાઢીને બોલવું પડે. ના એવું ના હોય હો પાછું હા છોટું આવ્યો ખરો હો છોટે આવ્યો ચલો અમે લોકો બેઠા હતા સોરી અમે લોકો નીકળ્યા હતા ઘરે જવા માટે પણ અમને બેસાડી ગયા છે નાસ્તો કરવા માટે ગોઠવાઈ ગયા છે બધા ભિક્ષામ દેહી કોમલ મામી ભિક્ષામ દેહી વાગી ગયા છે રાતના 2:30 અને અમે લોકો હવે ઘરે નીકળ્યા છીએ પણ ત્યાં જ અહીંયા કાચની સાફ સફાઈ ચાલુ છે કારણ કે ધૂળ થઈ ગઈ તમે જોઈ શકો છો કેટલી ધૂળ છે દેવાંગી લખું દેવાંગી લગે ખાય છે ને કમ્પ્લીટ હે ને કેવું રહ્યું પહેલી વાર આવે દિવ્યા ચૌધરી ધૂમ મજા આવે છે અત્યારે હવે હું એ ઝૂમ કરીને એટલે ગાઈ જ ના શું કરવાનું થઈ ગયું અમારી બાજુ ના કર્યું ઓકે તો કઈ વાંધો નહીં જોવાનું તો હોય ને એમનાથી વધારે તો હું જોઉં જ નહીં જોતી આ વસ્તુ જોજો હો આ વસ્તુ જોજો હો હે ને સાલું હું સાચી છું ને પણ એટલું બધું માટી વાળું નહીં તમારી સાઈડ દેખાઈ જશે હા બહુ કામ કરતો હોય 2:30 વાગે એવું ખોટી ચરબી કરતો હોય આજે કોઈને ઊંઘ નહીં આવી પણ આજે તક્ષુ ગમન શાંત થયું ને જોઈને કેવું લાગ્યું તક્ષુ બસ આમ જ કેટલા નજીકથી જોયા મળ્યા ને જોવા સપનું પૂરું થઈ ગયું ને તારું થઈ જાય સપને પૂરું 2 વખત આમ એમ ના કહેતો કે મારે તો વિરાટ કોહલી જોવો હતો એ તો મારાથી હમણાં શક્ય નથી તો ચાલો હવે ફાઇનલી ઘરે જઈએ 2:30 વાગ્યા છે એટલે હજુ તો સીએનજી પર આવશું ને એવું કરશું એટલે ઘરે પહોંચતા 4 સવા 4 થઈ જશે સવારના બેસીએ આપણે કેવું દેખાય છે એ બધી ક્લીન દેખાય છે તો વાંધો નહીં જય સીતારામ જય વિહતમાં સરસ મજાનો ખેસ આપ્યો છે અને અવાજ બંધ કરજો હાય તો ચલો હવે જઈએ ઘેર અને છેલ્લે નીકળતા એ દાલવડા ખાઈ લીધા એટલે પેટ તો બધાના ફૂલ થઈ ગયા છે કોઈના પેટમાં જગ્યા ખરી ના આટલું બધું પબ્લિક હોય તો એ જમવાની વ્યવસ્થા સારી હતી હે ને ચાની વ્યવસ્થા કારણ કે પબ્લિક કોઈ નહીં તો હોય કેટલું 4-5 હજાર તો હશે એનથી વધારે હે ને ચાલુ છે એટલું કેટલું સવારનું ચાલુ છે એટલે મિનિમમ 10,000 તો કેવી જ હોય સવારથી કન્ટિન્યુ જમણવાર પણ ચાલુ અને કેવું કે આમ ભીડ થાય તો આપણે સમજી શકીએ છીએ કે જમવાનો સમય હોય એટલે કેવું હોય આટલી બધી પબ્લિકના જમવાનું પણ કાઉન્ટર પણ એટલા વ્યવસ્થા પણ એટલી સારી બેસવાની પણ વ્યવસ્થા સારી એટલે મજા આવે એમ લાગે નહીં કે આટલી બધી ભીડ હશે એ તો તમે આગળ વિડીયોમાં જોશો જ દેખાયું જ હશે તો આપણે નીકળીએ અહીંયાથી સામે ગાડી આવી રહી છે જય વિહતમાં ચાલો વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરીએ